નવા બ્લોગમાં સ્વાગત છે. અરે મોરો લઈ લ્યો મોરે માવા લવર મિત્રો, માવા ખાવા તો આવી જાવ મિત્રો, લઈ લે. અમે કુન કુન ખેડૂત છે ને કેટલા વીઘા છે ને હું આવ્યું ને એ ખાસ કમેન્ટ કરજો. અસલી હે સોનું હા માંથી જાય છે ઘઉં માંથી જાય છે. સારું પગ ધોયા નહીં પાછા ભરાવી દો. આમાં વધારે છે. કેમ છો મિત્રો? હર હર મહાદેવ, જય દ્વારકાધીશ ને જય માતાજી. તો તમારું સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં. અને આપણે આજ બહુ ઘણા દિવસ પછી એક નવો બ્લોગ બનાવીએ, કેમ કે હમણાં શું છે કામના હિસાબે ટાઈમ નથી મળતો. આજે આપણે આપણી વાડી આવી ગયા છે મિત્રો. સબસ્ક્રાઇબ કરો. 18માંથી કરી દે હું લાઈક સબસ્ક્રાઇબ. હું વાત તો જો આ છે આપણો ભાણેજ. આ આપણો ભાણેજ છે ને, આને તો તમે ઓળખો જ છો ગજભાઈ. ના ઓળખતા હોય કમેન્ટમાં કરી દેજો. બીજું હું તો આ છે આપણી વાડી તમને આગળ આખી બતાવું. તો આ આપણી વાડીમાં વાવ્યા છે શું વાવ્યું ગજભાઈ? હા, તો આપણી વાડીમાં આપણે વાવ્યા છે ઘઉં. આ તમે જોઈ ને ત્યાં સુધી આપણા ઘઉં જ છે. અહીંથી લઈ વચ્ચે ઓલી બાજુ જીરું છે, પણ એ આપણે ત્યાં જાય તો તમને બતાવું. આ આપણી વાવ. અને આપણા ઘઉં કેવા છે એ કમેન્ટમાં કહેજો. બીજું ને આમાં કંઈ કરવાનું હોય તો એ કમેન્ટમાં કરી નાખજો, કંઈ છાંટવા બાટવાનું હોય તો. હા, અને અહીંયા આપણે શું કહેવાય લાઈન તૂટી ગઈ હતી. આપણે આખી વાવના બધા ક્યારા પાણી પીએ છે મિત્રો. આ જો ઘઉં પાવાનું હાલે છે. આપણે ફુવા ઘઉં પાય છે. અહીંથી ધોરીઓ જાય છે. આપણે શું થાય નવરા માણસ જાય, આ કંઈ આવડે બાવડે નહીં, એટલે વિડીયો ઉતારીને તો કાંઈ સોશિયલ મીડિયામાં ગામમાં દેખાડી કે અમે આમ કરી કે આપણે કાંઈ ફાવતું બાવતું છે નહીં. ઓ માય ગોડ, પૈસા વાળા ભાઈ અહીંયા જ છે ઘઉં. તો નહીં ભાઈ ફાકી બાકીનું કંઈક ગોઠવું મારા વાલા. કઈ હું લુખી ના કે વાળીએ ધોઈને આંબલી છે. આજે અડધી ના હાલે. સાવનભાઈ ફાકી દે ભાણે તું, આને ફાકી દે. વરે નહીં ક્યાંય કરે ગેંગ ફે લે ફાકી. મરદ માણસ આજ છે કાઉ તો મોહબ્બત હે બધી જાન લો ઓ ઈ વાતું કર્યું. તો મિત્રો હવે આપણે અહીંથી ઓઈડિયા ઉપર ચડ્યા હતા, હેઠા ઉતરી હે. આપણે રોનકભાઈનો ફોન આવે છે, પણ આપણે ઉપાડી નહીં, પછી ફોન કરી લઈએ ને. આપણે ઉપર હતા, આપણે હેઠે છે ને. હવે આપણે હે ને અહીંયા આગળ જીરું છે એ તમને બતાવે છે. જીરું જોવા જવા છે આપણે. આપણે ઠેક મારવાનું થાય આગળ તું એમ કહેતો હતો નહીં કે આ મરદનું ફાટ્યું ને તમને એકચ્યુઅલીમાં તમે આને ઉતારો છો હેઠા. મરદનું ફાટ્યું હે, મરદનું ફાટ્યું. હલો ભાઈ, આ તો હાલે. હાય દોસ્તો, ગાડમાં ઉતરવું. એકચ્યુઅલીમાં આ બધાથી પહેલા ઉતરી ગયા છે. હાલો ને સાડામાં જવું સજામાં જાઉં. ગારો મારીશ ફરકો આવી મોટો મારી લે. તો મિત્રો થોડોક આપણે ઇન્ટરેસ્ટિંગ બની જાય મિત્રો. તો હવે આપણે અહીંયા ઓયડી છે ને, ઓયડીથી આપણે હેઠે આવી ગયા છે મિત્રો. હેઠે આવીને જો નયનભાઈને એકચ્યુઅલીમાં તરસ લાગી છે, તો પાણી પીએ છે. પાણી હવે કીધું જ નહીં ખાલી. ભૂતકાળને યાદ રાખવાનું, ઘણા પછી બહુ જાજુ ભણી જાય. એકચ્યુઅલી બિસ્લેરી સિવાય નહીં ચાલે. આપણે યાદ રાખ. ભૂખમાં ગાજર હું ઘઉંના છોટા ખાધેલ છે. આગળ જોયું ને છોટા ખાતો તો. બીજું કંઈ કરો કે ના કરો, એકવાર આપણે ઘઉં કેવા છે ને મિત્રો એ ખાલી એકવાર કમેન્ટમાં જણાવી દેજો. હલો, ઢોલીડો આવી ગયો છે, જાનની તૈયારી કરો. અરે ઠાણી ક્યાં ઢોલ છે? સોળી મેલ હાલ આગળ જાય જીરું પાસે કાદામાંથી જાઉં છું. તો મિત્રો અમારો સ્ટ્રગલ જોઉં તમે, અમે હે ને કાદામાંથી જાય છે. ઘઉંમાંથી જાય છે. સારું પગ ધોયા નહીં પાછા ભરાવી દો. આમાં વધારે છે ગોરો બોરો વેલું કે જારો અમારે ટપને
ભાઈલા આટલા આ ભાણેજ ભાઈ વાહે વયા આવતા હોય. સબસ્ક્રાઇબ યાર તમે કરવાનું ભૂલો નહીં. નહીં ભૂલે ભાઈ, નહીં ભૂલે, કોઈ નહીં ભૂલે. અને અમારા ભાણેજ વચ્ચે વચ્ચે વયા આવતા હોય બે ભાણેજ. આ ભાઈને બહુ શોખ છે કે ઇન્ટરેસ્ટિંગ બનવાનો. અને ઘઉંનું લોરિયું કહેવાય દોસ્તો. લેરિયું. અને લોરિયું તો આ છે આપણા જીરું. આ બધા તમે ક્યાં જીરું એલા ક્યાં આમાં જીરું કેટલા લાગે કઈ કેવા ખારા થાહે પૂછતા ખરી કોક માણસોને દવા કઈ સુતાય. આમાં કઈ તમને ખોટ લાગતો હોય તો આમાં કમેન્ટ કરી દેજો. આમાં મોરે મોરો લઈ લ્યો. મોરે આહા. મોરો. આવડા જીરું માવા લવર મિત્રો, માવા ખાવા હોય તો આવી જાવ મિત્રો. લઈ લે તું સાવન ભાઈ, હું તો ખાઈ લઈશ. 2 ફૂટ જેવા. અરે ભાઈ ભૂકોય વેચવાનો છે આમાં કઈ કઈ દવા કઈ છાંટવા જરૂર હોય તો કહેજો મારા ભાઈ. સાહેબ માપે લેવાયો. હજી તારે વડા નથી થયા ફાકી ખાવા જેટલા. એમ ને શીખાડે બાપુ પોતે પોતે ફાકીયા ખવડાવે ને પાછો શીખાડે એમ ને. શીખાડ્યો નું પાણીની જરૂર હે ફાકી ખાવ મોજ કરો. પાણીની કાંઈ જરૂર નથી. આમાં જ્યાં જોવું ત્યાં બધામાં આપણા જ જીરું છે મિત્રો. ભાઈ જો આપડા હું ભણાય અસલી અસલી હે. સોનું હો હા ભાઈ. હા જામ જીરું આને કહેવાય જીરું. બીજા બધાને કહેવાય દાળ. અચ્છુ ભાઈ ની 3 કરોડ ની કેમાં શું જા આપણી કેબિન હે. અહીંયા બધું इसको क्या बोलते हैं कमेंट कर दो. મુરે મુરે. આમાં દિનેશભાઈ આમાં ભાણેજ ને બેઠા હે આરામથી. આપણી કેબિન હે. હા અહીંયા સાંજે આપણે પ્રોગ્રામ બનાવે ને ભજીયા ને બેઠા હોય એમાંથી બનાવતા હોય. જગા દેજો ભાઈ ઘડીક બેસવાની. આપણે સ્ટોરી રાખી લોડિંગ થાય છે. તમે જોજો આમાં તો લડવું પડે અને મરવું પડે તો ખાતું જ નથી, યાદ હા. કરે. અને એટલા માટે વળે ને દુનિયામાં કરે ક્યાં ક્યાં ફેંકે. ઘણી સરકાર મળ્યો મરદો ના સજી જો તો મજા આવે અને મજા હા. ઓર આવે જો દાદ કાયમ એવા થઈ જાય જીરું. સવારે 9-10 મણ આહા હે થવા જોઈએ વીઘે. ઓકે સાહેબ તો મિત્રો ભાઈ આ હે કે 9 થી 10 માં જીરું થાય. જીરું કે હા જીરું જીરું કરવા હે વીઘે 10 માં 45 મણ વીઘે. સર 60 મોબાઈલ ફોન આવે સર 60 કોઈ છે નથી. થયા નથી આપડા આમ થાય ભાઈ. જમીન તમે દવા છાંટો હું નથી દવા કોઈ ઓછી કરો તો દવા ના નથી ભાઈ થતી ને તો એ થાય. આપણે દવાનું મહેનત નથી કરી. સામે જોયું કેમલા અમારા ભાણેજ છે કે હા બાકા શીખી ગલે અરે નયન કુમાર ફોન ઉપર ફોન આપણે મોટર બંધ થઈ ગયા આપણે પાછા ત્યાં જાય છે મિત્રો. અહીં ગિલાસ માં જાય કચ ભાઈ તો મજા આવે. શું એવું ડોક્ટર હે આમાં પાણી આવી ગયું બરાબર નીકળી ગયું. આપડા જીરું દેખાડજે. જીરું દેખાય છે બધા. આપડા જીરું દેખાડજે ભાણેજો ને બધે. હા જેટલા હોય એટલા જીરું જોઈ લો બધા. ભાવેશનો એક ફળ હતો કે ઓહો તો મોટર બંધ થઈ ગઈ ને અમારે જોવા આવી ગયા છે ભાઈ કાઢી ગયા ચાવી આ લઈ લે. એમાં પોતે કોઈ મોટરનો કારીગર છે. તમારા નયનભાઈના વિડીયો પર આવ્યો હોય એ બધા દેખાડે હે કે આમાં શું હોય શું ના હોય આ તમે જોઈ શકો છો. 6 જણા વિડીયોમાં ભેગા હે 6 જણા વિડિયો ભેળા હે. અને અમારા કચભાઈ કારીગર નામે ભરી જાય ચાલુમાં જ ના કોઈ જાય તું ભર્યો ચાલુમાં ખોલી શું કે ના થાય તો આમાં સેડા બળી જતા હોય લોહીનું બહુ ગરમ થઈ જાય છે. લોકો દોડું વાપરો હિંમત થાય લોકલ તો કાંઈ નથી અને ચાલો અચ્છા થઈ જાય લ્યો. તો મિત્રો આપણે ઘરના કારીગરે વધારો વધારો કારીગર સાહેબ આપણે જોવું તમે પાણી આવી ગયું છે મિત્રો. થોડોક સિનેમેટિક સીન આપણે લઈ આમ તો શું છે આપણે કે ખેતીવાડી આપણને કંઈક ફાવતી નથી તો આપણે આ ઘરના કારીગરી એટલે તમે સમજી શકો ને કે થોડું ઘણું કામ તો આપણું હોય તો આપણે ઘરના કારીગર જ કરી દઈએ.
ચાલો હવે આપણે જાય મિત્રોને હાલ આપણે જાય સિનેમેટિક સીન આવશે પણ આપણે હવે ઝૂંપડીને હું જ જાઉં. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો અમારો વ્લોગ, ને જો તમને સારો લાગ્યો તો લાઈક શેર ને કમેન્ટ કરી નાખજો. અને આપણે મળ્યા નવા વ્લોગ સાથે. તમને ખબર છે આપણું મેન કામ જ આવે, તો આપણે નવા વ્લોગ સાથે મળીએ પાછા. ને દેશી કલ્ચર ટૂંકમાં કંઈ તો શું કહેવાય કે આપણું કેવું લાગ્યું, તમને મજા આવી તો કચ્છભાઈ કહુંથી કહેજો બધા. અને તમારે બધાને અમે કુન ખેડૂત છે ને કેટલા વીઘા છે ને હું આવ્યું ને એ ખાસ કમેન્ટ કરજો. અને અમારે જીરું કંઈક વાંધો હોય તો એ કહી દેજો જીરુંમાં ઘઉંમાં, એટલે આપણે એની સુવિધા કંઈક કરી નાખીએ ને. તો હાલો મળીએ તારે બીજા બ્લોગમાં, બરાબર. અને એકવાર હજી એવું લાગે તમને આપણે જે ઘઉં ને બધું દેખાડી દઉં. કેટલા વીઘાના હે કીધા? ખાલી 10 વીઘાના ઘઉં હે. 10 વીઘાના ઘઉં. નયનભાઈની તમારી વાતો ખૂટી નહીં.